ઘર મૂકીને ક્યાં જવું, જે સમજણના ઘરમાં એક વખત જો સમજી જાય છે તો વારંવાર કોઈ ઘર લેવાની જરૂર પડતી નથી. એવો આપણો સુંદર ગદ્યમાં કે પદમાં જે પણ મહાપુરુષે આપણો જે અમૃતવાણી આપણો લાભ મળે એ આપણો હિત કલ્યાણકારી છે. હવે વરાસાથી વધારે બાબુરામજી મહારાજને વિનંતી કરીએ કે આપણે એ 15 મિનિટ આપણને શું સત્સંગ ભજન અમૃતવાણીનો લાભ આપે. બાબુરામજી મહારાજ વરાસા. બોલો સદગુરુ મહારાજ, સદગુરુ મહારાજ, સદગુરુ ગજાનંદજી મહારાજ, સદગુરુ પ્રતિરામજી મહારાજ, પધારેલા હરિગુરુ શાંતની જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મન તું આવડો ક્યાંય ફળા, બીજો નથી બોલતો. મન તું આવડો મન જ્યાં સુધી છે ને ત્યાં સુધી બહાર બધે પરમાત્માની ગોત કરે છે. જ્યાં સુધી મન છે, જ્યાં સુધી બુદ્ધિ છે, ત્યાં સુધી વૃત્તિ બધી બહાર ભમે છે. પરમાત્માની ગોત કરવા માટે કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ વ્રત કરે છે, કોઈ ચારધામ જાય, કોઈ નહીં કોઈ સાધન કરે છે. પણ સંતો એમ કહે છે કે એ મન તું આ જે કાંઈ કરી રહ્યો છે એ બધું તું આડું ને અવળું ખોટું ભટકાઈ રહ્યું છે. તારી સિવાય તું બીજે ગોતવા જાસ ક્યાંય મળે એવું મન તું ખોલીને જો તારા સ્વરૂપને, તું ખરેખર તું કોણ છે એમ જ્યારે તું ગોતે અને જ્યારે તને ખબર પડશે ત્યારે તું જ પોતે રહેવાનો. કારણ કે પરમાત્મા સિવાય બીજું કાંઈ, એની સિવાય બીજું કોઈ વસ્તુ છે. જેમ
રૂ પિંજવા મેં ચલી પિંજો પિંજારા ભાઈ પિંજણ પિંજારાને ખાઈ ગઈ એસી સદગુરુને શાન દિખાય કે રૂ પિંજવા રૂ નામ આત્મા આત્માને પ્રાપ્ત કરવા માટે જે મન જે વૃત્તિ જે આપણે હતી એ આત્માને પ્રાપ્ત કરવા માટે થઈને આડીને અવળી બધી ભમે છે પણ જ્યારે આત્માની પ્રાપ્તિ થાય છે ત્યારે પોતાની જ હસ્તી રહેતી નથી પણ જ્યાં સુધી આ આડું ને અવળું ભમે છે ત્યાં સુધી ક્યાંય મેળ પડે એવો કારણ કે તું તો દરિયાના જેમ મોજું હોય સમુદ્રના મોજો છે એ આવા મોજાને સમુદ્રને ગોતવા જવું તો ક્યાં મળે કારણ કે મોજું જે છે એ સમુદ્રથી જુદું જ નથી સમુદ્રથી જુદું કારણ જો મોજું પવનનો સંગ થયો સમુદ્રના પાણીને અને જે મોજું ઉમટ્યું ઊંચું થયું ને પછડાણું અને એને એમ થયું કે હું મોજું છું અને મારે સમુદ્રને મળવું છે તો એ ગમે એટલા મહેનત કરે પણ સમુદ્ર પ્રાપ્તિ થાય પણ જ્યારે એની ખોજ બંધ થઈ જાય તો પોતે જ સમુદ્ર છે એને ક્યાંય બીજે ગોતવા જવા પણ જેમ કોઈ ઘરેણ જે કુંડળ એ કુંડળને એમ થાય કે મારે સોનાને મળવું છે મારે સોનાને પ્રાપ્ત કરવું છે તો એ જ્યાં સુધી મહેનત કરશે ત્યાં સુધી તો અમુક તો આગું જશે પણ જો જે કુંડળ છે જે કોઈ દાગીનો છે એ સોનાથી જુદો પણ જ્યાં સુધી એને એવી ભ્રાંતિ થઈ છે કે હું કુંડળ હું હાર છું અને ક્યાં સુધી એ સોનાથી જુદો એને જે ભ્રમ થયો છે ક્યાં સુધી ભ્રમ ભાંગે નહીં ક્યાં સુધી એકતા થાય એવી એટલે કે તું તો દરિયાની લહેરી સમાન લહેરી ક્ષમતા જો લહેરી હમાઈ જાય તો સમુદ્ર સિવાય બીજું કાંઈ છે એ સાગર એ લહેર એ ફેણ એ બુદ્ધ મંદે એ આ જે કાંઈ છે આ ફીણ છે પરકોટા છે પાણી છે જે કાંઈ તમે કહો પણ સાગર સિવાય બીજું કાંઈ છે એ તો એના બધા જે એમાંથી ઉત્પન્ન થયેલા એના જે એમાંથી એની વગર ઉત્પન્ન થઈ શકે નહીં છે તો એનથી જ ઉત્પન્ન થયેલા પણ એની માની લીધું કે હું તો મોજું છું હું તો ફીણ છું હું તો પરકોટો છું આવું માની લીધું એટલે એને આ મહેનત કરે પણ એ જ્યાં સુધી એને સમજણ નથી કે હું જ સમુદ્ર છું ત્યાં સુધી આ મહેનત મટે એવી એટલે જીવાત્માને જ્યાં સુધી એવા કોઈ સંતનો સંગ ન થાય સંતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ પરમાત્માની ખોજમાં બાહ્ય દ્રષ્ટિ બધે બહાર ભમતો ને ભમતો પણ જ્યારે એને કોઈ એવા સંત મળી જાય અને જ્યારે એને પરમાત્માની ઓળખાણ કરાવે ત્યારે પોતાની જ હસ્તી રહેતી ત્યારે જીવ કે શિવ બે જુદા રહેતા જ નથી એટલે તું તો કુંડળની ઓથે જેમ કનક ઢંકાય એવી રીતે આ માયાના આવરણથી આ આત્માને અજ્ઞાનના આવરણથી એક જીવ થઈ ગયો ઈશ્વરને એક માયાના આવરણથી બ્રહ્મને માયાના આવરણથી ઈશ્વર કીધો છે પણ જો આ હટી જાય તો બીજું કાંઈ કરવા પણ રહેતું તારા ઠેકાણે તું હરી ઠેરાય તારે બધે ગોતવા જવાની કાંઈ જરૂર પણ તું જ્યાં છો ત્યાં તું નક્કી કરી લે કે પરમાત્મા જેને કહે છે જેને તું બ્રહ્મ કહે છે તો એ કોણ છે બોલે એ બીજો નથી પરમેશ્વર છે પોતે આ અજ્ઞાનીને આંધળા એ છેટે છેટે પોતે જ્યાં સુધી એવા સદગુરુ મળે નહીં ત્યાં સુધી આ અંતર તૂટે નહીં અને જ્યાં સુધી અંતર તૂટે નહીં ત્યાં સુધી એકતા થાય નહીં એટલે એવા સંતના શરણે જવાથી આપણને એવા જ્ઞાન થઈ જાય એટલે કોઈ ભેદ રહેતો નથી બસ એટલું બોલી મારી વાણીને સદગુરુના શરણમાં સમર્પણ કરું છું બોલો સદગુરુ